ભુજના ટીન સિટી મેદાન ખાતે ધાર્મિક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં રાજગોર હરિશંકર દેવજી અજાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત હનુમંત ચરિત્ર યુવા કથાનું ભવ્ય મંગલાચરણ કરવામાં આવ્યું હતું। કથાના પ્રારંભ પૂર્વે આયોજિત શોભાયાત્રાએ સમગ્ર શહેરમાં અનેરો ધાર્મિક માહોલ ઉભો કર્યો હતો। અજાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા આ વિશેષ આયોજનમાં વક્તા સ્વામી હરિપ્રકાશદાસજીએ હનુમંત યુવા કથાનું રસપાન કરાવી રહ્યા છે। કથાના પ્રથમ દિવસે સાંજે વક્તાએ વિવિધ ઉપદેશાત્મક પ્રસંગો રજૂ કરીને ઉપસ્થિત ભાવિક સમુદાયને ધર્મ અને સંસ્કારનો બોધપાઠ આપ્યો હતો। કથાના પ્રારંભ પૂર્વે ભુજમાં જિલ્લા પંચાયત કચેરી સામે આવેલા સૂર્યમંદિર સિનેપ્લેક્સથી વાજતે ગાજતે એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મુખ્ય વક્તા સ્વામી હરિપ્રકાશદાસજીને વિન્ટેજ કારમાં આરૂઢ કરવામાં આવ્યા હતા, જે ભાવિકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। અને એક વિન્ટેજ કારમાં કથાના મુખ્ય યજમાન અનિલભાઈ ગોર અને કાનજી મુરજી રાબડિયા બિરાજમાન થયા હતા। શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરીને આ શોભાયાત્રા ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે કથા સ્થળે પહોંચી હતી, જેમાં અંદાજે 1000થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા। શોભાયાત્રામાં બાળ હનુમાન સેનાના બાળકોએ જય શ્રી રામના ગગનભેદી નારા લગાવીને સમગ્ર વાતાવરણને રામમય બનાવી દીધું હતું। આ ઉપરાંત મહિલાઓની બેન્ડ પાર્ટી, સુશોભિત ઊંટ અને શિસ્તબદ્ધ રીતે કળશ ધારણ કરેલી બાલિકાઓએ શોભાયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી। કથા સ્થળે વક્તા હરિપ્રકાશદાસજી અને ઉપસ્થિત અન્ય સંત વૃદ્ધે શ્રદ્ધાળુઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આ ધાર્મિક મહોત્સવમાં આયોજક રાજગોર હરિશંકર દેવજી અજાણી પરિવાર અને કાનજી મુરજી રાબડિયા પરિવાર સાથે સનાતન સમાજના સભ્યો અને ભુજ શહેરના ધર્મપ્રેમી નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હનુમાન ચરિત્ર યુવા કથાનું 7 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે। પૂજ્ય વક્તાશ્રી હરિપ્રકાશ મારા સ્વામીજીના નેતૃત્વમાં આ કથાનું રસપાન થશે। 8:30 થી રાત્રે 11 વાગ્યા સુધી આ કથાનું આયોજન ભુજ મધ્યે ટેન સિટીમાં કરવામાં આવ્યું છે। સમસ્ત અજાણી પરિવાર અનિલભાઈના નેતૃત્વમાં આ ભવ્ય અને જ્યારે એક ધાર્મિક કથાનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે હું સૌ લોકોને વિનંતી કરું છું કે મોટી સંખ્યામાં આપણે સૌ પણ આ કથાનું રસપાન સાંભળીએ અને બધા આપણે સૌ કથામાં જોડાઈએ એવી હું પણ સૌને અપીલ કરું છું। આજ રોજ બાઇક રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે એ હનુમાન કથા જે ભુજની અંદર યોજવામાં આવી રહી છે, હનુમાન ચરિત્ર યુવા કથા, એના પહેલા દિવસે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને એ બાઇક રેલીમાં લગભગ 200થી 250 યુવાનો બાઇક લઈ અને શહેરની અંદર અલગ અલગ જગ્યાએ બાઇક રેલી કાઢશે અને પછી ટીન સિટીની અંદર એનું વિસર્જન થશે કથા સ્થળ ઉપર। કથાનું જે યજમાન પદ મળ્યું એ કથા લગભગ 2 વર્ષ પહેલાં નક્કી કરી હતી કે આપણે ભુજની અંદર આ કથા કરાવવાની છે। અને આ હનુમાન ચરિત્ર યુવા કથા એ માત્ર કથા નથી, આજના સમયની અંદર હનુમાન ચારિત્ર એ યુવાનોના પ્રેરણા સ્ત્રોત છે કથા। કારણ કે અશક્યને શક્ય કરવું, મુશ્કેલીઓમાં જે અશક્ય છે એને કેમ શક્ય કરવું, અને એ આજનો યુવાન જે નિરાશા તરફ વળી રહ્યો છે એ યુવાન આ કથા સાંભળે અને એ કથા હનુમાનજીનો જીવન ચરિત્ર જોએ અને સાંભળે તો એને ખબર પડે કે મુશ્કેલીમાં મુશ્કેલી જે વસ્તુ હોય તો એનો કેવી રીતે રસ્તો કાઢવો। હા, તો આજની કથાનો મુખ્ય હેતુ છે કે આજના યુવાનો આ કથા વધારેમાં વધારે આ કથાની અંદર આવે અને આ કથા સાંભળે, એ અમારો મુખ્ય હેતુ છે। જે સનાતન ધર્મને ઓળખે, એને સમજે અને વધારેમાં વધારે જે હનુમાનજીએ જે પોતાના જીવનની અંદર અશક્યને શક્ય કરી બતાવ્યું, તો આજનો યુવાન એ કથા સાંભળે અને એને અનુસરે અને જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો, અશક્યને કેમ શક્ય કરવું એ અનુસરે અને એ જીવન ચારિત્ર પોતાની જીવનની અંદર લે, એ એનું મુખ્ય હેતુ છે।